મસ્ત શું ને મસ્ત થોડો થોડો દેખાવ મમ્મી તો ધીમી છે રાયડું નાખસ એટલે નથી બોલતી કઈ છોકરું હોય તો એના હમું રાયડું નાખીને અને તારું વારો હે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 6 દિવસ પછી બ્લોગ આવશે એનું કારણ છે મારું ઘણું ખરું કામ હતું. વચ્ચે એટલું અઠવાડિયાનું શેડ્યુલ હતું કે જ્યાં વિડીયો નહોતો બને એમ, એટલે વચ્ચે બનાવવાના હતા. એટલે ઘણા લોકો એમ કહે છે કે શું થયું, ક્યાં ગયા આશીષભાઈ? એટલે એવું કશું થયું નથી, બીમારી નથી, કંઈ બીમાર નથી પડ્યા, કશું થયું નથી. પણ પ્રસંગ વચ્ચે આવી ગયા હતા એટલે એક બે જેડ પ્લસ સિક્યુરિટીમાં હતો, ત્યાં પ્રોટોકોલ હતું એટલે મારે લેવાય એવું નહોતું. કંઈ નહીં, હવે રેગ્યુલર મારા વ્લોગ આવતા રહેશે, જોયા રાખજો. અને 6 દિવસ વ્લોગ નહોતો એને બદલ હું માફી માગું છું કે લોકો રાહ જોઈને બેઠા છે કે આશીષભાઈ અને ક્રિનાલીનો વ્લોગ કેમ નથી આવ્યો. તો હવે રેગ્યુલર આવતા રહેશે અને જોતા રહેજો. વચ્ચે એવી સિચ્યુએશન થઈ જાય કે વ્લોગ લેવાની ઈચ્છા નહોતી જતી એટલે નહોતો લીધો, અને એવા શેડ્યુલ હતા નહીં કે એવું કંઈ ભેગું નહોતું થતું. કંઈ નહીં, જોયા રાખો આમને, તમને બતાવવા રાખશું હવે નવું નવું. મળીએ નવા વિડીયોમાં. તો વાગી ગયા છે દોઢ અને આવી ગયા છે ઘરે. જમવાનું થઈ ગયું છે રેડી. શાક જલાઈને શાક બની ગયું છે, પાપડ થઈ ગયા, સાઈઝ થઈ ગઈ. અઠવાડિયાથી બંધ હતો મારો વ્લોગ, એટલે હવે ફરી વાર પાછો આવે છે. જો કેટલો ધોળો થઈ ગયો છે અઠવાડિયામાં. ધોળો થઈ ગયો ને, બહાર થોડું ઉડાડીને ધોળો થઈ ગયો. બહાર એ ધોળા તો બગલાય નો ભાઈ, હે એવું જરૂર ગધડા જ હોય. કાંઈ હાલો જમી લે, પછી તમને બધાને મળીએ ફરી વાર. થઈ ગયા છે 5 અને હું નીકળી ગયો છું મારી ગાડી લઈને બહાર. ગાડીમાં ભર્યો છે માલ, મારે જવું છે અત્યારે વેલેન્જર નાખવા. જો આ ટાટાની ગાડી છે, વાહે માલ છે ભરેલો, અને અત્યારે પહોંચ્યો છું મોટા વરાછા. તો જાય વેલેન્જા અને પછી તમને બતાવીએ વેલેન્જાને રસ્તામાં. આયલા જાઉં છું, થોડું થોડું શૂટ લીધા રાખશું, જોયા રાખવા. ખાઈને જો કુંભકર્ણની જેમ હોય છે. બહાર જાઉં છું પછી બરાબર 5 ઉપર પંખો કરું. ક્યાં જઈએ એ નથી ખબર, પણ પુલ ઉપર થઈ. હવે આમ જાય કે આમ જાય એ નથી રહ્યું છે, જાય છે જેમ કે આવે છે મને ઊંઘ પાસે ચાલો લઈ ચાલો ભાગીએ. 3 વાગે હોઈ જવું. આપણી ગયા છે, નીકળી ગયા છે માલ જેવા ગોડાઉન. અત્યારે ગણતરી છોડતો હતો 3 બાજુ છું અને જાઉં છું એક જગ્યાએ માલ દેવા. અને મારા માલની ગણતરી થઈ ગઈ છે. વાગી ગયા 8:45 અને થઈ ગયું છે આજે લેટ. પાપડ આવી ગયા છે માર્કેટની અંદર વહેલા. આજે અમે લેટ છીએ. અને જો કેટલો ધોળો ધોળો દેખાવ છું. क्या जोक मारा भाई. મસ્ત શું ને મસ્ત થોડો થોડો દેખાવ મમ્મી. એ તારે હું ન્યા ઓલી ખીજા હે આમ હાલ લે, પણ ખીજા હાલ 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 હાલ. હા બગલા એવું બગલા માર નથી જોવાનું થતું કા. તો થઈ ગયું કામ ચાલુ. ઘઉં વાઢવાનું, સોરી ચાણવાનું. હા પૂછી જો મમ્મીને. એ હું જાતો કે નો જતો પાણી વારવા नहीं. પછી જાય રખડ ભપડ છે, આ કાઢે છે. તો સામાન બહાર પડ્યો. પિતાશ્રી બહાર બેઠા, માતાશ્રી ઘઉં વાઢે, અલા સાડે. તપેલો કાઢ્યો, સરાહ કાઢ્યો. તું શું કહેતી હતી?
નાખતો જો કોથળીમાં વિના નહોતો ને કોથરીમાં નાખ દેવું હવે. હે તું શું કહેતી હતી હું કાંઈ નથી કહેતી તને જીમી બાબતે? બીજી આ તો જીમી હે રાયડું નાખસ એટલે નથી બોલતી કઈ છોકરું હોય તો જો એના હમું રાયડું નાખીને અને તારો વાળો હે. क्या बात है सर, क्या बात है सर. બોલ હવે બોલ હવે તું બોલ. અરે વારો સડે તો બે ના તારા ઉપાડી નાખો. છોકરાને અવાજ કાઢ્યો તો જરાય. અરે ગમે એવું હોય તાર જેવું હોય તો પાડી નાખ દો તાપીમાં. શું કે હે મમ્મી એના જેવું રાઈડ પૂછ્યું હોય તો એને જ બેહા દેવાનું. આવી આવી જા બહાર થયું થયું હે 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 વારો ચડી જાય વાળો બેન. ચાલો મળી જાય. હજી કામ બાકી ઘણા ખરા. હજી એક વસ્તુ બતાવવાની છે બોક્સમાં પેક છે એ બતાવ્યો તમને નિરાતે. મારી માટે ગિફ્ટ આવી. તમાર માટે ગિફ્ટ નથી, ખોલવા મળે સાનો. क्या करूँ इसका, क्या करूँ, मार भी नहीं सकता. અને ખખડ ખખડ કરો માં તૂટી જાય. કાચનું હે કાચનું નથી તો લીંબુ કેરી. ગિફ્ટ આવ્યું ગિફ્ટ. चल झूठा. ગિફ્ટ નથી હો, ખોટું બોલો માં. મારા પૂજાની થાળી છે ઊંધી છે. ઊંધી. હા જો એક વાહ 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 વાહ. આ છે જર્મન શેફર્ડ. જર્મન આ જેને જોતી હોય ઈ મળશે 2000 રૂપિયા. અરે બાબા સેટ 2000 નો સેટ માર્કેટમાં નવું મોડેલ. તમને એડવર્ટાઈઝ કરવાનું નથી કીધું. એડવર્ટાઈઝ તો કરવી પડે ને. આ મળે છે માર્કેટમાં 2000 રૂપિયા. ઈ ખડ ખડ કરો માં તૂટી ગઈ ને તો વારો પડી જો 2000 રૂપિયામાં મળે. અને પાગલ. જોતું હોય તો મારી દુકાને આવી જાજો. મારી દુકાનનો એડ્રેસ નાખી દે મળી જાય. મારી પાસે નહીં મળે, અહીંયા મળશે. समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो ना. સેટ પાંચ જો આ સેટ પાંચ મોટા સેટ પાંચ નાના સેટ નથી. આ શેઠાણી પાસે મળી જાય. આ સેટ નથી હવે દુકાને. મારું નામ આપજો. તમને પૂછ્યું કોઈ 2000 માં ડિસ્કાઉન્ટ. તમને કોઈએ પૂછ્યું તમે સેટ છો કે નહીં એમ? સમજો 2000 માં ડિસ્કાઉન્ટ મળશે. મારું નામ આપશો એટલે એટલે જ કહું છું તમને કોઈ 10% ડિસ્કાઉન્ટ આપશે. પેલા તો 1 મિનિટ તમને કોઈ કીધું તમે સેટ છો કે નહીં પૂછ્યું चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. કોઈ શું ક્યાં સેટ છો? કાઈ વાંધો નહીં. દુકાનમાં તમે નથી હો, દુકાનમાં આમ ત્રણ જ છે ઈ. સેટ નથી ને નહીં કાઈ વાંધો નહીં. મારામાં બોલતી નહીં કે મારો છે ભાઈ આવે 2000 માં 10% ડિસ્કાઉન્ટ આપવાનું ને. આને કહેવાય પંખી ઉડાડવાની ગિલોરી. આમ ગિલોરી ઉડે ખબર હે? ગામડા મમ્મી એમ ઉડાડે ને તમે મોટા બિલ્લો રાસે હો. આમ આમ કરીને ગોફેણ આમ જાય કપૂડા પેટે. અને હું અત્યારે બહાર ગયો તો અત્યારે પાછો ધક્કો અંદર કઈક મી ગયો પાછો ધક્કો ખવડાવે. માણસ છે ને કઈ બહાર હોય ત્યારે કે નહીં ખાવાનું. આ ભૂખણી બારસ આજો ને ઊભી ઊભી હાડીઓ પહેરે નકરીઓ પાછી પી. હા હમણાં બે પકડ દે. એક પૂછડું માં પકડાવશે ને એક પૂછડું પોતે પકડશે. अच्छा. હા એવું કરે ખબર આશીષ હું આમ પાટલી પકડાવવાનું જાઉં. હા પણ એને એમ કે આ નીંદર કરે પણ જો માર નીચે આવે ને હું જોતી જોઉં. એને એમ કે વાંખી ઉઠાડેલી ને નીંદર કરે પણ મારે આમ જોતી હોય ને એને એમ થાય નીંદર ગુડ મોર્નિંગ. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. ગુડ મોર્નિંગ પણ હું જોતી જોઉં તો હું કરો છીએ એમ નહીં બધા એમ જ થાય આ નીંદર કરે પણ મારે આંખું નીચે ઢળેલી હોય ને એટલે લાગે હું જોતી તો હું બધા હું તારાથી એકલાથી કોઈ દી પાટલી ન પડે ના રે ના હે ભૂખણ વ્યવસ્થિત પડે. झूठ पे झूठ, झूठ पे झूठ. બોલ એને પાટલી બે હાડીને પાટલી પાડે ને તો ભૂખી લાગે. ભૂખી થઈ ગઈ. બિહારીની પાટલી પડી એટલે ભૂખી થઈ ગઈ. હા પેલા ઈ પૂછો તો કેટલું કામ કર્યું અત્યારે. કાંઈ જ નહીં બધું મારી પાસે કરાયું. છે ઈ સારી નથી સારી અરે હાલો એ લઈ આવી દો પછી મળીએ. અને હા તો જો ફાઇનલી હું લઈ આવ્યો છું આ બે હાટું સેન્ડવિચ અને બેહી ગયું છે બે ખાવા.
જોયું કરે એમ જામ ભૂખડની બારસ ભૂખની બાળો કહો મને કે આ ખાઈ લે. ખાઈ જા મને કાંઈ ફરક નહીં પડે ખાઈ જા પતંગ લેવા દોડાવજો ખાઈ જા મેં કીધું તું લાવ ગાડીને ચાલે. ભૂખડી કાંઈ નહીં હાલો ખાઈ લી વાગી ગયા છે 1 અને કેટલા 10 દિવસ પછી બ્લોગ આવે છે મારો એટલે ઘણા કમેન્ટ આવી છે મેં જોઈ નથી અને ટાઈમ તને શું થયું એને ઉધરા ચડી ગઈ એટલે મારો બ્લોગ આવ્યો નથી એનું કારણ છે કેમ કે ઘરમાં એટલા પ્રસંગ હતા કામ મારા એટલા બધા હતા કેમ કે કામ નવું શરૂ કરવા જાઉં છું એટલે એના થોડીમાં હતો એટલે મારે ટાઈમ જ નથી પડ્યો બ્લોગ બનાવવાનો તો કાંઈ નહીં આજનો બ્લોગ તો તમને ખબર જ હશે તમે જોઈ લીધું હશે કે કેના ઉપર અમે બ્લોગ લીધો છે થંબેલમાં જોઈ જ લીધું હશે તો કાંઈ નહીં હવે ફરીથી હવે કન્ટિન્યુ અમારા બ્લોગ આવ્યા રાખશે અને ઘણા લોકો સબસ્ક્રાઈબ લોકો વેઇટ કરે છે અમારા બેયનો કે આ પાછા ક્યારે આવે એટલે હું ફરીવાર પાછો લાવું છું અને લોકોને એ બદલ માફી માગું કે અમારો બ્લોગ 10 દિવસથી આવ્યો નહોતો તમારે વેઇટ કરવો પડ્યો અમારો કે બ્લોગ ક્યારે આવે એ બદલ અમે માફી માગીએ હવે આવશે કન્ટિન્યુ આવશે અને તમારા માટે કંઈક હવે નવું લાવશું કાંઈ નહીં આજનો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા.